ગાંધીનગર સેક્ટર 27 પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવારની સુવિધા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં પોલીસ વિભાગના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાધુનિક પોલીસ કેન્ટીન, શારીરિક તંદુરસ્તી માટે પોલીસ જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ પોલીસ આવાસ બાંધકામનું ખાતમુહૂર્ત અને ઇન્ફોસિટી ખાતે અર્બન પોલીસ સ્ટેશન સહિત 36 યુનિટના બાંધકામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પોલીસ આવાસ માટે રૂપિયા 273 કરોડના ખર્ચે કામગીરી કરી રહી છે અને આગામી સમયમાં રાજ્યમાં 20,400થી વધુ નવા મકાનો બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે રૂપિયા 1,500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજ્યના ડીજીપી KNL રાવ, ગૃહ સચિવ નિપુણા તોરવણે, IPS રાજુ ભાર્ગવ, રેન્જ IG વિરેન્દ્ર યાદવ, પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, બલરાજસિંહ ચૌહાણ, બકાજી ઠાકોર, JS પટેલ, રીટા પટેલ, મેયર મીરા પટેલ, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આપ સૌ માટે આજ દિવસ સુધીની સૌથી મોટી ભેટ એ આજના બજેટમાં ડિક્લેર કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા મારા પોલીસ પરિવાર માટે એક સાથે આવનારા 5 વર્ષમાં 20,400 થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આખા રાજ્યમાં 20,400 થી વધારે મકાનો એક સાથે પોલીસ માટે પાસ થાય ને એનાથી આવનારા ભવિષ્યમાં ગુજરાતના કોઈ બી શહેર, કોઈ બી જિલ્લાઓમાં ક્યાંક હમણાં 100 જણનો સ્ટાફ હોય તો 25 ઘર છે, તો ક્યાંક 75 છે, ક્યાંક 50 છે, ક્યાંક 40 છે। આ વર્ષે અનેક બેઠકો અને બેઠકોની અંદર દરેક જિલ્લા મહાનગરમાં મારા પોલીસ કોન્સ્ટેબલના પરિવાર માટે ઘર કઈ રીતે બની શકે તે દિશામાં રાત દિવસ મહેનત કરીને જગ્યાઓ શોધીને દરેક જિલ્લાઓમાં અને મહાનગરમાં 75% થી વધારે ઘરો બનાવવાની પરમિશન આ એક વર્ષની અંદર જ આપી લેવામાં આવી અને 20,400 મકાનો એ ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ ભાઈ બહેનો માટે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો।